વરસાદની રાહ તો જોઈ રહ્યા છે, આજ વાદળા બંધાય છે બરોબર. હવે થાય તો સારી વાત છે, નકર મુશ્કેલીમાં તો થઈ જ. રાજકોટના ઉપલેટા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફેલાયું છે. અંદાજે 1 મહિના પહેલા સારા વરસાદની આશાએ ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, તલ સહિતના ચોમાસા પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતા હાલ ખેતરોમાં ઉભેલો પાક સુકાવાની કગાર પર પહોંચી ગયો છે. પહેલેથી જ દેવામાં ડૂબેલા ખેડૂતો માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. ખેડૂતોની હાલની પરિસ્થિતિ વિશે સાંભળો અમારા આ ખાસ અહેવાલમાં. તમારું નામ અને વિગત. મારું નામ ભીખુભાઈ ધરમસિંહભાઈ વાછાણી, ગામ ખારતિયા. મેં મગફળીનું વાવેતર કરેલ છે. મગફળી વાવી દીધી છે અને અત્યારે વરસાદ નથી તે ખેડૂત બધા મૂંઝવણમાં છે. આ ખેડૂત છે એ જગતનો તાજ છે. ખેડૂત ના બિસાડાનો કોઈ નથી અત્યારે. કેવા ખર્ચા કર્યા છે? ખર્ચ મારે વીઘે 6000 રૂપિયાનું આવ્યું છે. બિયાણ થી માંડીને હાથીએ વાવવાના, પછી હાથી આયકા 2 એ ખર્ચ એનું છે. ગત વર્ષ કરતા આ વર્ષે બિયારણ ખાતર બધું મોંઘું છે. ખાતર મોંઘું છે, બિયાણ મોંઘું છે, બધું મોંઘું છે દર વર્ષ કરતા. વરસાદ ખેંચાણો પાકની શું સ્થિતિ છે? પાક અટાણે સુકાવા માંડ્યો છે. હાવ પાક સુકાવા જ માંડ્યો છે. હાવ મારે મગફળી છે, પોપિયા છે, બાગાયત હોત છે, પોપિયાની બાગાયત કરી છે. હવે ખેડૂતની કેવી જરૂર? વરસાદની હાવ ઠીકાઠીક જરૂર છે. વરસાદ નહીં આવે તો શું કરે? તો મરી રહેવું, બીજું હું આમાં તો આ ખર્ચ બધું જાહે પાણીમાં. ખેડૂત બિસાડા મરી જાહે. તમારા વિસ્તારમાં વરસાદ થયો કે કાંઈ એક ટીપું નથી, એક છાંટોય નથી હજી. અમારા વિસ્તારમાં એક વરસાદનું એક ટીપું નથી. હાવ શું સ્થિતિ ઊભી થશે? અરે બહુ પરિસ્થિતિ ગંભીર થાય વરસાદ ના થાય તો. મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આજ રોજ જે વાત કરવા માંગીએ છીએ એ ઉપલેટા તાલુકાની અંદર વરસાદ જે ખેંચાતા, કારણ કે આજે જૂન મહિનો પૂરેપૂરો કોરો હોઈ ગયો છે અને ઉપલેટા તાલુકાની અંદર અને સૌરાષ્ટ્રની અંદર જે વાવેતર કરવામાં આવે છે, મગફળી, કપાસ, સોયાબીન, આવા વાવેતરોનો પુષ્કળ પ્રમાણમાં વાવેતર થઈ ગયા છે. અને વરસાદ ખેંચાતા બધાને ખબર છે કે આ વખતે અલીનો અસર હોય અને વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે. પરંતુ ખેડૂતો દીકરો ધિરાણ ઉપાડીને વ્યાજે પૈસા લઈને ઊંચા ભાવના બિયારણો, ખાતર, દવાઓ લઈને પણ વાવેતર કરી લીધું છે. હવે વાવેતર કર્યા પછી આજે 1 મહિનો થઈ ગયો, કારણ કે અમારા ઉપલેટા તાલુકાની અંદર 15 થી વાવેતર ચાલુ થઈ ગયા હોય છે અને પાક અત્યારે 1 મહિના ને 5 થી 6 દિવસનો થઈ ગયો છે. હવે અત્યારે વરસાદ ખેંચાતા પાણીની તંગી આવી ગઈ છે, કારણ કે જે મોલ કાચો હોય એને પાણીની જરૂર હોય છે. હવે પાણી કૂવામાં કોઈ ખેડૂતને હોય છે અને ન હોય તો આ લોકોને પાણી પીવામાં તકલીફ પડતી હોય છે. વરસાદ ખેંચાણો શું સ્થિતિ? વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ, કારણ કે વાવેતર થઈ ગયું અને પાણી ન મળે. બીજા નંબરમાં અત્યારે જે ખેડૂતોને તાત્કાલિક 10 કલાક 12 કલાક વીજળી કાપવી જોઈએ, વીજળી પણ નથી મળતી. અત્યારે 8 કલાક આપી અને સંતોષ માની લે છે, પરંતુ ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે પહેલા તો અમને વીજળી આપો. વરસાદ હજુ નહીં આવે તો શું સ્થિતિ સર્જાશે? વરસાદ જો ન આવે તો આ જે અત્યારે પાક વાવેલા છે એની અંદર અસંખ્ય રોગ જીવાતો આવી જતી હોય છે, કારણ કે સુકારા જેવો રોગનો ભય અત્યારે સતાવી રહ્યો છે. અત્યારે મગફળીની અંદરમાં પાક નિષ્ફળ જાય, કારણ કે જે સુકારો રોગ છે એ પાણી ખેંચાય એટલે પાણીનો છોડ સુકાઈ જાય. હવે સુકાયા પછી આ છોડ પણ લીલો થતો નથી. એટલે જે કપાસ છે, કપાસમાં આ જ પરિસ્થિતિ થાય છે, કારણ કે નીચે ભેજ ગરમ, જમીન આખી પૂરી ગરમ હોય છે અને ઉપરથી વાતાવરણ 41-42 ડિગ્રી તાપમાન હોય તો શું થાય? કાચો મોલ છે. તમારું નામ અને વિગત. હાલો, ડાભી સવજીભાઈ મંગાભાઈ. હા, માંડવી તો વાવી દીધી છે અત્યારે. હવે પાણીની હવે બહુ તકલીફ પડે એમ છે અત્યારે. હા દાદા, કેટલા મોંઘા બિયારણ છે ને તમે વાવી? હા, 1 વીઘે ત્યાં બિયારણનો ખર્ચો ઓછામાં ઓછો 5000 રૂપિયા તો ખાલી બિયારણના જ હોય છે. પછી વાવેતર, ખેડામણ, દવા 10 તો પાકા 10,000 તો મોંઘા ભાવના બિયારણ વાવી દીધા, વરસાદ ખેંચાણો છે, શું કહેશો તમે? હવે વરસાદની રાહ તો જોઈ રહ્યા છે, આજ વાદળા બંધાય છે બરોબર. હવે થાય તો સારી વાત છે, નકર મુશ્કેલીમાં તો થઈ જ. પાકની શું સ્થિતિ છે?
અત્યારે પાકની તો ઉપર આપની વિચાર ધરતી દિશા છે. જો વરસાદ નહીં આવે તો શું થાય? વરસાદ નહીં આવતા મોલ ફેલ જાય ને. પાણી વિનાનો મોલ કેમ કરવો? ક્યાં ક્યાં વાવેતરો છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં કપાસ, મગફળી, પછી કોઈ સોયાબીન તો આવ્યા છે. હા, અને બાકી વરસાદ થાય તો બીજા વાતર આગળ વધે. અત્યાર સુધી વરસાદ થયો કે થયો જ નથી? હજી થયો જ નથી. હા, વરસાદ ખેતવાની આમાં રાહ જોઈ રહ્યા છે. તો થઈ જાય તો સારી વાત છે, નહીતર તો બધી તકલીફ વાળું બધું. પાક કઈ રીતના મુરઝાઈ જશે? શું થશે? પાણી વિના પહેલો પ્રશ્ન પાણીનો જ આવે ને. જો વરસાદ થાય તો જ આ મોલ થાય, નકર તો થવા પણ છે જ નહીં. હા, પાણી વિનાનું ખોટું છે ને દુનિયામાં બધું. મુરઝાઈ જશે. મુરઝાઈ જાય 100%. ઉપલેટાના અનેક ગામોમાં ખેડૂતો દ્વારા ધિરાણ અને ઉધાર લઈને વાવેતર કરવામાં આવ્યું હતું. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના ભાવમાં પણ વધારો થતા ખેતીનો ખર્ચ બમણો થયો છે. આવા સમયમાં વરસાદ નહીં પડતા ખેડૂતોની મુશ્કેલીઓ સતત વધી રહી છે અને પાક ધીમે ધીમે મુરઝાઈ રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી 2 દિવસમાં સારો વરસાદ નહીં પડે તો હાલનું સમગ્ર વાવેતર નિષ્ફળ જવાની ભીતિ છે. આવી સ્થિતિમાં ફરી એકવાર વાવેતર કરવું પડશે, જેના કારણે લાખો રૂપિયાનો વધારાનો ખર્ચ ખેડૂતો પર આવશે. એક તરફ ખેતી ખર્ચામાં સતત વધારો અને બીજી તરફ વરસાદની અનિશ્ચિતતા વચ્ચે અન્નદાતાની ચિંતાઓ વધી રહી છે. હાલ ઉપલેટા પંથકના ખેડૂતોની નજર માત્ર આકાશ તરફ છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો હજારો એકરમાં કરાયેલું વાવેતર નિષ્ફળ જઈ શકે છે અને ખેડૂતોને ફરી એકવાર ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. હવે વરસાદની રાહ તો જોઈ રહ્યા છે. આ વાવેતર બંધાય છે, બરોબર. હવે થાય તો સારી વાત છે, ને તો મુશ્કેલીમાં તો થઈ જ. આવા જ મહત્વના સમાચાર માટે જોતા રહો TV17 ગુજરાતી.